હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત। આજે આપણે ધોરણ 11 અને 12 અંગ્રેજી વિષયમાં લેંગ્વેજ ફંક્શનની સમજૂતી મેળવવાના છીએ। વિડીયો નંબર 1 એટલે કે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 અને આજે આપણે જોવાના છે પાર્ટ 4। પાર્ટ 1 માં આપણે શાનો અભ્યાસ કરવાની તો થોડી આછરી ઝલક મેળવીએ તો એ આ છે કે ફંક્શન એટલે શું, ફંક્શન ક્યાં ક્યાં યુઝ થશે અને ખાસ એની અંદર જે સેન્ટેન્સ પેટર્ન છે એટલે કે વાક્ય રચનાની અંદર થોડાક શબ્દો જે મુશ્કેલ શબ્દો વિદ્યાર્થીઓને પડે છે એની પણ આપણે વિગતની સમજૂતી આ રીતે પાર્ટ 1 માં મેળવી છે। ત્યારબાદ પાર્ટ 2 ની જો આપણે વાત કરીએ તો પાર્ટ 2 માં આપણે બે લેંગ્વેજ ફંક્શન એટલે કે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ 1 નંબર આ અને 2 નંબર જે છે ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ અથવા રિલેટિવ ક્લોઝનો અભ્યાસ કર્યો છે। પાર્ટ 3 ની વાત કરીશું। પાર્ટ 3 માં આપણે લેંગ્વેજ ફંક્શન નંબર 3 આપણા પીડીએફ પ્રમાણે જે છે કે મેનર છે, 3rd નંબર, 4 છે મેકિંગ સપોઝિશન, 5th છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, 6 જે છે એમાં 6.1 કન્ડિશન અને 6.2 જે છે પાસ્ટ કન્ડિશન, ત્યારબાદ 7 એક્સપ્રેસિંગ ચોઇસ અને 8 એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ સુધીનો આપણે અભ્યાસ કર્યો છે। આજે આપણે પાર્ટ નંબર 4 માં જોવાના છીએ લેંગ્વેજ ફંક્શન નંબર 9 જેનું નામ છે ક્વેશ્ચનિંગ અથવા આસ્કિંગ ક્વેશ્ચન અથવા ઇન્ક્વાયરિંગ અથવા આસ્કિંગ ફોર પરમિશન। બહુ જ રેર પૂછાશે, કદાચ એક રીતે જોઈએ તો આઈએમપી ન કહી શકાય પણ બહુ જ સરળ છે એટલે ખાસ આપણે આને ઇન્ક્લુડ કરવું પડે કારણ કે આમાં બહુ મહેનત કરવાની જરૂર રહેતી નથી। તો ક્યારે ક્યારે યુઝ થશે કે કોઈ વિષય પર માહિતી માંગવાની છે, કોઈ પ્રશ્ન પૂછવો છે, કોઈ જાણકારી મેળવવી છે, ઊંડી તપાસ કે પ્રશ્નોની હારમાળા રચવી છે, ક્યાંથી આવ્યા, કોણ છો, શું છો એમ કરીને ક્વેશ્ચનિંગ કરવું હોય કે કોઈ કાર્ય માટે પરવાનગી માગવી હોય, જેમ કે તમે ક્લાસમાં એન્ટ્રી મારો છો, લેટ આવ્યા ગમે ત્યારે તો મે આઈ કમ ઇન સર એવું બોલતા હશો તો આ એક પ્રકારની પરમિશન છે। પ્રશ્ન પૂછ્યો કે મને પરમિશન છે કે કેમ, તો આ પ્રકારના જે આપણી જરૂરિયાતો ઊભી થશે, કાર્યો જે છે ફંક્શન કરવાના થશે ત્યારે આ લેંગ્વેજ ફંક્શન આપણે યુઝ કરવાનું છે। કયા કયા શબ્દો યુઝ થશે ખાસ તો WH વર્ડ્સ જે આપણે ઓલરેડી ચલાયા છે એની ઓલરેડી પીડીએફ અને વિડીયો અને બધું અપલોડ કરેલું છે તો એમાંથી પણ તમે જોઈ શકો છો અને ખાસ સમજવાનું છે કારણ કે લગભગ 30 માર્ક્સના પ્રશ્નો WH વર્ડ્સના રિલેટેડ છે। અંડરલાઇન કરેલા જે પ્રશ્નો છે જેમાં ફ્રેમિંગ ક્વેશ્ચન વાળું તો છે જ પણ કમ્પ્રિહેન્શનના સેક્શન બીના 12 ન્યૂઝ ક્લિપિંગ આવે, પોએમના જે સ્ટાન્જાના પ્રશ્નો છે આ બધા જ જે પ્રશ્નો આવવાના છે, અનસીન સપ્લિમેન્ટરીના આ બધા WHના રિલેટેડ જ પ્રશ્નો હોય છે એટલે તમારે આ ધ્યાન રાખવાનું કે તમને WH વર્ડ્સ આવડતા હોવા। હું એટલે કોણ, વોટ એટલે શું, હુમ એટલે કોને, વાય એટલે શા માટે, હુઝ એટલે કોનું, સંબંધક છે પજેસિવ, વેન એટલે ક્યારે, સમય છે વેર એટલે ક્યાં, સ્થળ, વિચ એટલે કઈ, કયું, પસંદગી કહી શકાય, હાઉ એટલે કેવી રીતે, મેનર, હાઉ મેની એટલે સંખ્યા જાણવા માટે, હાઉ મચ એટલે જથ્થો, હાઉ લોંગ એટલે કેટલો સમય અને હાઉ ફાર એટલે કેટલું અંતર અથવા કેટલું દૂર। આ તો બધા WH થયા પણ આ સિવાય પણ તમે હેલ્પિંગ વર્બ એટલે કે એમ ઇઝ, આર, વોઝ, વરથી પણ શેલ વિલથી પણ કરી શકો છો, જેમ કે આર યુ રેડી। તો આ પ્રકારે ટૂંકમાં મેન આપણો ઈરાદો જે છે એ પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે આપણે કહી શકીએ કે આ લેંગ્વેજ ફંક્શનનો યુઝ થયો છે। પ્રશ્નો જોઈએ, એક્ઝામ્પલથી સમજીએ। વોટ ઇઝ યોર નેમ, બરાબર છે, વોટ ઇઝ યોર નેમ, વાય આર યુ લેટ મોહિત, વેન ડીડ શી વિઝિટ યોર ઓફિસ લાસ્ટ ટાઈમ, બરાબર છે, હાઉ આર યુ, વિચ ઇઝ યોર ફેવરેટ સબ્જેક્ટ મોહન અને હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધેટ કુલર, ઇઝ ઇટ રેડી, આર યુ રેડી, બરાબર છે, વિલ યુ કમ વિથ મી। આ બધા વાક્યોને પણ આપણે ઇન્ક્વાયરીમાં આસ્કિંગ ક્વેશ્ચનમાં પૂછી શકીએ એટલે ટૂંકમાં પ્રશ્ન પૂછવાનો સંદર્ભ હોય, પ્રશ્ન હોય અને પાછળ આ ક્વેશ્ચન માર્ક દેખાય એટલે આ લેંગ્વેજ ફંક્શન પૂરું થયું એમ સમજવાનું છે। એના બીજા એલિમેન્ટ્સમાં જોઈએ તો હેલ્પિંગ વર્બ છે, એમાં બી ખાસ ઘણીવાર વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી કે બીના ફોર્મ્સ છે, આ બધા બીના વર્બ ફોર્મ્સ છે કયા કયા છે। વર્તમાન માટે એમ ઇઝ, આર છે, ભૂતકાળ માટે વોઝ અને વેર છે, સ્ટેટ બતાવવા માટે એટલે કે સ્થિતિ બતાવવા માટે હું દિલ્હીમાં છું તો બી છે, બરાબર છે, અથવા હોઈશ તો આ બી છે એ પણ યુઝ થશે, બીંગ અને બીન કન્ટિન્યુઅસ માટે અને પાસ્ટ માટે, બરાબર। એટલે એ ફોર્મ છે આનું ફર્સ્ટ ફોર્મ કહી શકાય, આ સેકન્ડ ફોર્મ કહી શકાય, આ થર્ડ ફોર્મ બીનવાળું જે છે ને થર્ડ ફોર્મ કહી શકાય। એટલે તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે। હી વિલ બી ધેર, હી વિલ બી, બરાબર, ધેર એટલે કે ત્યાં હશે, બરાબર, એટલે એક સ્થિતિ બતાવવાની છે। એક્ઝામ્પલ જોઈ શકીએ, આર યુ રેડી, ક્વેશ્ચન માર્ક આપણે જોઈ રહ્યા છીએ। હેવના ફોર્મ જોઈએ તો હેવના જે ફોર્મ છે હેવ અને હેઝ,
પ્રેઝન્ટ ટેન્સ માટે અને ખાસ કરીને પ્રેઝન્ટ પરફેક્ટમાં યુઝ થઈ શકે છે. તમને ખબર જ સિંગ્યુલરમાં આપણે હેઝનો યુઝ કરીશું આઈ સિવાયનામાં, એટલે કે હી સી ઇટ પુરુષ, સ્ત્રી અને નપુંસકલિંગ બધામાં, અને હેવ જે છે પ્લુરલ અને આઈની સાથે. અને પાસ્ટ ટેન્સ આવે ત્યાં હેડ આવે. સિમ્પલ પાસ્ટમાં પણ આવી શકે છે. આઈ હેડ 10 રૂપીસ, બરાબર, મારી પાસે 10 રૂપિયા હતા, હમણાં હતા, બરાબર છે. તો એ હેવનું સેકન્ડ ફોર્મ પણ કહી શકાય અને થર્ડ ફોર્મ પણ છે. એક્ઝામ્પલ જોઈશું તો હેવ યુ કમ્પ્લીટેડ યોર હોમવર્ક નેહા, આ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય કે નેહા તે તારું કામ પૂરું કરી દીધું હતું. તો એ છે ડુના ફોર્મની વાત કરીએ તો ડુ અને ડઝ તમને ખબર જ છે. ડુ હમણાં જેમ હેવ અને હેઝનો રૂલ છે એમ સેમ જ છે. આઈમાં ડુ આવશે અને બીજા પ્લુરલમાં ડુ આવશે, બાકીના બધામાં સિંગ્યુલરમાં ડઝ આવશે અને ભૂતકાળમાં બધે ડીડ આવશે. એક્ઝામ્પલ જોઈએ, ડીડ સી લાઇક યોર આઈડિયા, શું એને તમારો વિચાર ગમ્યો? તો આ રીતે તમે પ્રશ્ન પૂછી શકો છો. સરળ લેંગ્વેજ ફંક્શન છે અને એવું જ બીજું એક લેંગ્વેજ ફંક્શન પણ સરળ છે જેને આપણે કહીશું 10 નંબર એક્સક્લેમેશન. એક્સક્લેમેશન એટલે ઉદ્ગાર. પેલામાં પ્રશ્ન છે, અહીંયા ફિલિંગ દર્શાવવાની છે. અચાનક તમે કશું જોયું, તમને સરપ્રાઇઝ થયો, આનંદ થયો, કોઈ પણ પ્રકારની ફિલિંગ થઈ, તમે એને આ રીતે એને વ્યક્ત કરી શકો છો. તો લાગણીના વિવિધ ભાવો જેવા કે આશ્ચર્ય, આનંદ, ગુસ્સો, અણગમો, ધિક્કાર, પ્રેમ વગેરે દર્શાવવા ઉદ્ગાર વાક્યોનો ઉપયોગ કરી શકાશે, ઉપયોગ થશે. પહેલામાં પ્રશ્નાચિહ્ન હશે, આમાં ઉદ્ગાર ચિહ્ન હશે, એટલું યાદ રાખવાનું. વોટવાળી વાક્ય રચના જોઈએ તો વોટ એ અથવા એન એ તમને ખબર છે આર્ટિકલ છે, ક્યાં એનો યુઝ થશે ને ક્યાં એનનો યુઝ થશે એ હવે પ્રાઇમરી લેવલની વાત છે. એડજેક્ટિવ છે, નાઉન છે, સબ્જેક્ટ છે અને વર્બ છે, અને છેલ્લે છે આપણું એક્સક્લેમેશન માર્ક. ઉદાહરણ જોઈ લઈએ. વોટ અ નાઇસ આઈડિયા યુ હેવ. વોટ અ નાઇસ આઈડિયા યુ હેવ, બરાબર. વોટ અ સેડ ન્યૂઝ ઇટ ઇઝ, બરાબર છે. અને વોટ એન ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ ઇટ ઇઝ. પ્રશ્ન નથી આ બધા, બરાબર. વોટથી ચાલુ થાય ગમે તે છે. આ ઉદ્ગાર છે, એક્સક્લેમેશન છે. તો તમને ઇઝીલી ખબર પડશે. પ્રશ્નાચિહ્ન દેખાય એટલે તમને થોડી ખબર પડે. હા, પણ આખી વાક્ય રચના પણ જોવાની હોય, પણ એવરેજ થોડું બેઝિક આપણે સમજવું પડશે કે એક્સક્લેમેશન છે ચિહ્ન તો કદાચ એનું હોઈ શકે છે. પછી વાક્ય રચના કદાચ ઓપ્શન એ બી સી ડીમાં કદાચ 2-3 આવા સેમ આપ્યા હોય તો પછી વાક્ય રચનાને પણ જોઈ લેવાની છે. એ મેં જે આપણે સમજાવી દીધી ને એ વોટ એ એન એડજેક્ટિવ નાઉન સબ્જેક્ટ અને વર્બ પ્લસ એક્સક્લેમેશન માર્ક્સ. ત્યારબાદ હાઉ. હાઉની વાક્ય રચના છે હાઉ પ્લસ એડજેક્ટિવ સબ્જેક્ટ વર્બ અને પ્લસ છેલ્લે આવશે આપણું એક્સક્લેમેશન માર્ક. હાઉ બ્યુટીફુલ સી લુક્સ, બરાબર છે. હાઉ ક્વિક ટાઈમ ફાઇલ્સ વેન વી આર હેપી. ઓકે. હાઉ ક્વિકલી ટાઈમ ફ્લાઇઝ વેન વી આર હેપી, બરાબર. રિલેટિવિટીનો નિયમ છે પરોક્ષવાદનો, કે આપણે જ્યારે ખુશ હોય ત્યારે સમય કેટલો જલ્દી પસાર થઈ જાય છે, બરાબર. કોઈક આનંદનો સમાચાર, કોઈક એવો પ્રસંગ હોય, લગ્નમાં આપણે ગયા હોય, નાચતા નાચતા રાતના 2 વાગે ખબર જ ના પડે. તો હાઉ ક્વિકલી ટાઈમ ફ્લાઇઝ વેન વી આર હેપી. હાઉ બ્યુટીફુલ ધ સનસેટ લુક્સ ટુડે. હાઉ ટોલ અક્ષય ઇઝ અને હાઉ ટેસ્ટી ધીસ ડિશ ઇઝ. એક્સક્લેમેશન બતાવે છે. સરળ વાક્યો છે, પ્રેક્ટિસ કરીને તમે લાઈફમાં યુઝ પણ કરી શકો છો. ત્યારબાદ ત્રીજા નંબરનો જે સરળ છે એ છે એક્સક્લેમેશનવાળા જે શબ્દો છે એનો યુઝ કરીને, જેમ કે લાસ, હુર્રા, વાવ, એલાસ, વી લોસ્ટ ધ મેચ ઇન ધ લાસ્ટ ટાઈમ. છેલ્લે અમે મેચ હારી ગયા, બરાબર. આમ ઘણી વાર નહીં, શરૂઆતમાં બહુ સારું ચાલે, અડધી મેચ સુધી બરાબર ચાલતું ને અચાનક પછી થઈ જાય તો એલાસ. હુર્રા, અવર ટીમ હેઝ વોન ધ ચેમ્પિયનશિપ. અમારી ટીમ ચેમ્પિયન મેચ જે છે જીતી ગઈ છે. આનંદની લાગણી છે, પેલામાં દુઃખની છે. વાવ, વોટ અ બ્યુટીફુલ પેઇન્ટિંગ ધીસ ઇઝ. અને છેલ્લું છે એ ધીસ બ્રીઝ ફીલ્સ સો રિફ્રેશિંગ આફ્ટર ધ હીટ. બ્રીઝ એટલે પવનની લહેર, બરાબર. ગરમી પછી પવનની લહેર આવે તો રિફ્રેશિંગ લાગે છે. અને એટલે આ પ્રકારના વાક્ય રચનાઓ છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સો છે. ખાલી આપણે એટલું યાદ રાખવાનું છે કે પૂછાય ત્યારે આસ્કિંગ ક્વેશ્ચન અથવા એક્સક્લેમેટરી સરળ રહેશે. પણ ઘણીવાર શું છે કે સ્કૂલમાં ના ચાલી હોય અથવા ક્યાંક ના વાંચ્યું એટલે આપણને ખબર જ ના પડે કે આવું પણ હોઈ શકે છે. ત્યારબાદ 11 નંબર છે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ દર્શાવવાનો. વિરોધ એટલે મહેનત કરવા છતાં નપાસ થવાય, બરાબર. બહુ જ મહેનત કરીને પહેલો નંબર આવવો જોઈતો હતો પણ ના આવે, નપાસ થઈ જાવ તો એને શું કહેવાય? એને કહેવાય કોન્ટ્રાસ્ટ, એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ.
જ્યારે કોઈ બે વિરોધી બાબતોને એક જ વિધાનમાં રજૂ કરવામાં આવે ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે અને એનો ગુજરાતી ખાસ આ શબ્દો છે પણ, ના હોવા છતાં પણ, તેમ છતાં પણ, આ પણ વાળું આવે એટલે એ આમાં સમજવાનું. એલિમેન્ટ્સ ખાસ ધ્યાન રાખવાના છે, ઘણા બધા છે પણ ઇઝી છે, નાના ટૂંકા છે. બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ અને ડેસ્પાઇટ. આ ઇન્સ્પાઇટ ઓફને ખાસ યાદ રાખવાનું, આમાં ઓફ આવશે એટલું યાદ રાખવાનું, ને આમાં નહીં આવે. ડેસ્પાઇટમાં નહીં આવે, ઇન્સ્પાઇટમાં આવશે. આમાં ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન થઈ જાય અને પછી પ્રોબ્લેમ આવે છે માર્ક્સમાં. સેન્ટેન્સ પેટર્ન જોઈ લઈએ ધો ઓલ્ધોની. તો શું આવશે? ધો ઓલ્ધોમાંથી કંઈક હશે, સબ્જેક્ટ, એડજેક્ટિવ અને પ્લસ અધર શબ્દો હશે. ધો ટી વોઝ હોટ, બરાબર, ગરમ ચા તો ગરમ હતી છતાં પણ શું થયું? વી ડ્રિંક ઇટ ઇન અ હરી. અમે ગરમ ચા પી લીધી. ટૂંકમાં કહેવાનો મતલબ આ છે, ગરમ ચા હતી, અમે પી લીધી. ઓલ્ધો વી વેર લેટ, અમે મોડા હતા. વી કમ્પ્લીટેડ અવર ટાસ્ક, અમે મોડા હતા પણ અમે અમારું કામ પૂરું કરી દીધું. હવે ઇન્સ્પાઇટ ઓફની વાક્ય રચના જોઈએ અથવા ડેસ્પાઇટની વાત જોઈએ તો એબ્સ્ટ્રેક્ટ નાઉન હશે, એટલે કે ભાવવાચક સંજ્ઞા નામ હશે. પછી સબ્જેક્ટ હશે, સબ્જેક્ટનું સ્પેલિંગ છે, અને વર્બ. બરાબર, એટલે તમે પ્રેક્ટિસ કરશો એટલે ખબર પડી જશે. ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઇલનેસ, બીમારી ના હોવા છતાં પણ, ઇન્સ્પાઇટ ઓફ પછી એબ્સ્ટ્રેક્ટ નાઉન. બીમારીને આપણે ટચ ના કરી શકીએ, બરાબર છે. તો એ છે કે ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઇલનેસ હી વર્કડ વેરી હાર્ડ, અને ડેસ્પાઇટ હિઝ પાવર્ટી, એની ગરીબાઈ હોવા છતાં, બરાબર, ભાવ છે, ગરીબાઈ ભાવ દર્શાવે છે, ભાવવાચક. તો ડેસ્પાઇટ હિઝ પાવર્ટી હી વર્ક્સ ઓનેસ્ટલી. બીજા એલિમેન્ટ્સમાં જોઈએ તો બટ, યેટ, સ્ટીલ, બરાબર છે, અને એ રીતેની વાત કરીશું. અને અધર શબ્દો હશે, એઝ અહીં આપશે. જયદીપ વર્કડ હાર્ડ, બરાબર, બહુ મહેનત કરી જયદીપે. બટ હી ડીડ નોટ ગેટ અ જોબ, પણ એને જોબ મળી નથી. શી ઇઝ ક્લેવર બટ લેઝી, એ હોશિયાર છે પણ આળસુ છે. ટૂંકમાં સુરેખ ગતિમાં નથી ચાલતું. જેમ કે હોશિયાર છે અને પહેલો નંબર લાઈ છે, તો અને એક સીધી લાઈન ચાલે. પણ બટમાં શું થાય છે? હોશિયાર છે પણ, સમજી ગયા, પણ નેગેટિવ થઈ જાય તરત. હી ઇઝ રીચ યેટ હી ઇઝ નોટ હેપી, પૈસાદાર તો છે પણ ખુશ નથી. શ્રેયા સ્ટડીડ હાર્ડ, અભ્યાસ તો કર્યો છે, યેટ સી ફેલ્ડ, પણ એ નાપાસ થઈ. ધ વેધર ઇઝ બેડ, તાપમાન કેવું છે, વાતાવરણ કેવું છે અત્યારે? ઇઝ બેડ. સ્ટીલ દે વેન્ટ ઓન ધ ટ્રીપ, છતાં પણ એ લોકો ટ્રીપ પર ગયા. શી વોઝ નર્વસ સ્ટીલ સી ગેવ અ ગ્રેટ સ્પીચ, નર્વસ તો હતી પણ બહુ સારી સ્પીચ એને આપી. ત્યારબાદ બીજા છે હાઉએવર વાળું જોઈ લઈએ. હાઉએવરની વાક્ય રચનામાં છે એડજેક્ટિવ, એડવર્બ, સબ્જેક્ટ અને વર્બ. પ્રેક્ટિસ કરશો ને તો આમાં યાદ નહીં રહે ને તો એ ચાલશે, ખબર જ પડી જાય કે આમાં આ ભૂલ છે, પણ એના માટે પ્રેક્ટિસ કરતા રહેવું પડે. નોર્મલ જેને સાયકલ આવડી ગઈ હોય ને, સાયકલ ચલાવતો હોય ને, ક્યારે બહુ ફાસ્ટ ચલાવવામાં ઉતાવળમાં એ ઊંધા પેન્ડલ તો નહીં જ મારે, સીધા જ મારશે, ભલે ગમે તેટલી ઉતાવળ હશે. મીન્સ કે જેટલી પ્રેક્ટિસ તમારી હશે લાઈફમાં એટલું ચોક્કસ તમને ખબર જ પડી જશે. હાઉએવર હાર્ડ હી વર્કડ હી ફેલ્ડ ઇન HSC એક્ઝામ, ભલે એને ગમે તેટલી મહેનત કરી હોય એ HSCની પરીક્ષામાં નપાસ થયો ભાઈ. હી ફેલ્ડ ઇન HSC એક્ઝામ. HSCના ફૂલ ફોર્મ એ ઘણાને આવડતા નથી હોતા. હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ. હાઉએવર ફાસ્ટ હી પ્લેડ, જેટલો પણ સારું રમ્યો, ઝડપથી રમ્યો. ધેર ટીમ લોસ્ટ ધ મેચ, પણ એમની ટીમ મેચ હારી ગઈ. હાઉએવર ઇન્ટેલિજન્ટ મનોજ ભલે ગમે તેટલો ઇન્ટેલિજન્ટ હોય, હી ડઝ નોટ ગેટ જોબ, એને નોકરી ન મળી. હવે ઉદાહરણ જોઈ લે ફટાફટ. ઇન્સ્પાઇટ ઓફ આવી ગયું છે, ઇન્સ્પાઇટ આ ઓફ યાદ રાખવાનું છે, નહીંતર આપણે ઓફ થઈ જઈશું. એટલે માર્ક્સ ઓછા આવશે ભાઈ. ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઇલનેસ હી કેમ ટુ ધ ઓફિસ, હી ઇઝ સ્લો બટ સ્માર્ટ. Jaya plays well, yet she does not win. Even if Jinal goes to school, Pinal does not go to school. Though Ajay is hardworking, he scores less marks. આ કોમા પાછું ધ્યાન રાખવાનું હોય ધોમાં. એટલે આ પ્રેક્ટિસ કરશો અને ધ્યાન રાખશો ને કે ભાઈ આમાં આમ છે તો ઓટોમેટિક તમને બધું આવડી જશે. સરળ લેંગ્વેજ ફંક્શન આવી ગયું છે. ઓફરિંગ સજેશન અથવા એડવાઇસ.
સલાહ કે સૂચન આપવાનું હોય ને ત્યારે મોટાભાગે સમસ્યા શું થાય છે કે આપણે મફતમાં આપીએ છીએ, સામેવાળો એને સ્વીકારતો નથી, કારણ કે કોઈને મફતિયું ગમતું નથી કદાચ એવું માનવાનું. તો જ્યારે કોઈ વ્યક્તિઓને કોઈ બાબતની સલાહ કે સૂચન આપવાનું હોય ને ત્યારે આ ફંક્શન ઉપયોગ કરવાનો છે. આપણે કોઈને સલાહ આપવી છે મારે ત્યારે. એલિમેન્ટ્સ 3 આપણને આપેલા છે. લેંગ્વેજ એલિમેન્ટ્સ કયા કયા છે? શુડ છે એ સામાન્ય સલાહ માટે. સામાન્ય સલાહ માટે એટલે એમ કહી શકાય કે એક વ્યક્તિ જે અન્ય વ્યક્તિને સલાહ આપે છે એ સલાહ આપવા ખાતર આપે છે, એમ કહી દેવાનું કે એને બહુ ઇન્ટરેસ્ટ ના હોય, બરાબર, ખાલી આપી દે. જેમ કે તમે રસ્તામાં જતા હોય તો કે ભાઈ થોડું સાચવીને ચાલો, બરાબર. સામેવાળાને ગમે ના ગમે, સામેવાળાનું રિલેશન ના હોય, ઓળખાણ ના હોય તો નોર્મલ આ ચાલી જાય, એકદમ સિમ્પલ સિચ્યુએશનમાં ચાલી જાય, બરાબર. જનરલ સેન્સમાં પણ ચાલે. ઓટ ટુ એટલે એવી સલાહ કે જેનું પાલન ન કરવાથી નુકસાન થઈ શકે. ઓટ ટુમાં થોડોક વધારે પ્રેશર છે, બરાબર. એને રસ વધારે હોવો જોઈએ. મા બાપ હોય, ભાઈ બહેન હોય, સંબંધી હોય, ટીચર હોય, આ બધા તમને સલાહ આપવા માગતા હોય ને એટલે બિચારા એમનો ભાવ થોડોક એ હોય છે કે ભાઈ એમને વિદ્યાર્થીનું કંઈક સારું થાય, પહેલો નંબર લાવે, ભણે, નોકરી કરે અથવા લાઈફમાં પ્રગતિ કરે, આવું કંઈક હોય તો એ પ્રકારે તારે આવું કરવું જોઈએ. તો એવું વધારે બહાર મૂકવું હોય ને ત્યારે આપણે ઓટ ટુ કરવાનું. અને હેડ બેટરની મતલબ છે ખરેખર તો આવું કરવું જ પડશે. એક રીતે કહેવાય ને કે નહીં તો નુકસાન થશે. તો એવી સલાહ, અને ખાસ ક્યારેક આ અર્થમાં પણ પૂછી શકાય કે એવી સલાહ કે જેનું પાલન ન કર્યું. આપણે આ ભૂતકાળની વાત સમજીએ ને હેડ, તો એવું કરી શકાય કે પસ્તાવો થાય. એવી સલાહ કે જેનું પાલન ન કરવાથી સજા પણ થઈ શકે, બરાબર. એટલે ટૂંકમાં ધીમે પ્રેશર વધે છે. શું તમારે આ કરવું જોઈએ, તમારે આ કરવું જ જોઈએ, અને તમે આ નહીં કર્યું તો આમ થશે. આ 3 જે સ્ટેપ્સ છે ને એ આપણે સમજવાના છે. પણ સલાહ છે એટલું યાદ રાખવાનું. નંદની શુડ વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. નંદની શુડ વર્ક હાર્ડ, આપણે એવું કહી દઈએ ને, ભૂલી જવાનું, કંઈ ભૂલી ગયા એને કહેવાય શુડ. કિંજલ ઓટ ટુ ગો દિલ્હી ટુ અટેન્ડ ધ મીટિંગ. હવે શું બોસ હોય કે કોઈ હોય ને, એને પિતા હોય, પેરેન્ટ્સ હોય, કોઈ પણ, તો તારે જવાનું છે, યુ ઓટ ટુ ગો ટુ, બરાબર છે, તારે જવાનું છે દિલ્હી. તો થોડુંક પ્રેશર છે. અને વૈભવી હેડ બેટર સ્ટાર્ટ સ્ટડી ટુ ક્લિયર ધ એક્ઝામ. એને ચાલુ કરી દેવું જોઈતું હતું ભાઈ, એને કરી દેવાનું ચાલુ, નહીંતર પછી એને ટૂંકમાં ક્લિયર નહીં થાય. ઘણીવાર મા બાપ પ્રેશર કરતા હોય, બરાબર છે, વધારે અત્યારે કરવું જ જોઈએ, તો હેડ બેટર છે. સજા પણ થઈ શકે, નુકસાન પણ થઈ શકે એવું છે. હિરલ શુડ રીડ રેગ્યુલરલી, એ તમને ખબર પડી ગઈ. શુડ અને ઓટ ટુ આપણને આપેલું છે. ખાસ યાદ રાખવાનું કે શુડ હોય, ઓટ ટુ હોય કે હેડ બેટર હોય, પછી ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ આવશે. અહીંયા તમે જોશો વર્ક હોય, ગો હોય, અહીં સ્ટાર્ટ આપ્યું, અહીં રીડ આપ્યું કે અહીં વર્ક આપ્યું. આમાં આઈએનજી કે એવું ઈડી બીડી કે કશું નહીં આવે. એ બધું જે થવાનું હશે ને ટેન્સના રિલેટેડ વર્બ જે ચેન્જીસ એ બધા શુડમાં જ થવાના છે. શુડ, ઓટ ટુ અને હેડ બેટરમાં આપણે એના પછીના ક્રિયાપદમાં કોઈ ચેન્જીસ કરવાની જરૂર રહેતી નથી. જેમ કે નંદની આવ્યું તો આપણને એવું થાય કે નંદની શુડ વર્ક્સ આવવું જોઈએ. એસ કેમ નહીં લાગ્યો? તો ભાઈ એ નહીં લાગે. ઈડી નહીં લાગે, બરાબર છે. હેડ બેટર આવ્યું તો સ્ટાર્ટેડ કેમ નહીં? તો એની ચિંતા નહીં કરવાની, મૂળ ક્રિયાપદ આવશે. ત્યારબાદ આગળનું ફંક્શન છે કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. કમ્પેરિંગનો મતલબ સાદી સરળ ભાષામાં કદાચ ખબર નહીં 1 થી 10માં આવતું હોય તો ડિગ્રીઝ છે. આ પોઝિટિવ હોય, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી આવે છે બધાને, પણ કદાચ કોર્સમાં ના હોય, કોઈ શાળામાં ન ભણ્યા હોય, અથવા આપણે ધ્યાન ન આપ્યું હોય તો આ ડિગ્રી છે, બીજું કશું નવું કશું આમાં છે નહીં. તો જ્યારે કોઈ વ્યક્તિઓ, સ્થળ, બાબતની તુલના અન્ય વ્યક્તિઓ સાથે કરવાની હોય, કોઈ વ્યક્તિ, સ્થળ કે કોઈ બાબત, કોઈ વસ્તુ, એની તુલના આપણે કરવાની આવે, કમ્પેરિઝનનો ખરેખર એવો મતલબ છે. પણ આમાં પોઝિટિવ આવી શકે, સુપરલેટિવ બધું આવી શકે છે. એટલે એ જોઈ લઈએ કયા પ્રકારના આવશે. તો એના એલિમેન્ટ્સ ઘણા બધા છે. એઝ છે, સો એઝ છે, અને વિસ્તૃત સમજૂતી આપણે જોઈશું. એઝ છે, સો એઝ છે, વેરી ફ્યુ, વન ઓફ ધ, પછી ESTનો મતલબ છે સુપરલેટિવ ફોર્મ, એક્ઝેક્ટિવ. નો અધર ધેન છે, આ ધેનનો સ્પેલિંગ ખાસ જોવાનો. ER ધેન, મોસ્ટ અધર, સ્માર્ટર ધેન વાળું, ER ધેન, એની અધર, બરાબર. આની વાત હવે પોઝિટિવ ડિગ્રીથી શરૂઆત કરી શબ્દો અને એની ખાસ કરીને એની સેન્ટેન્સ પેટર્નને સમજી લઈએ. તો એઝ અથવા સો આવશે, પછી એક્ઝેક્ટિવ આવશે અને એઝ આવશે, બરાબર. હવે એઝ અને સોની થોડીક વાત કરીએ તો મોટાભાગે નેગેટિવ સેન્ટેન્સમાં સો આવે છે અને પોઝિટિવમાં એઝ આવે. બેમાંથી એક, એટલે પોઝિટિવમાં એઝ વાપરવાનું, નેગેટિવ હોય તો સો વાપરવાનું, બરાબર. રોહન ઇઝ એઝ સ્માર્ટ. અહીંયા જે આ એક્ઝેક્ટિવનું જે ફોર્મ છે એ પોઝિટિવ ફોર્મ છે, એટલે કે સારું, એમ સારું, વધારે સારું, સૌથી સારું, સર્વોત્તમ, બરાબર. આ 3 કેટેગરી છે. ખરાબ, વધારે ખરાબ, સૌથી ખરાબ, બસ આ પહેલું ફોર્મ આવે ને પોઝિટિવ.
વેરી ફ્યુ વાળી વાક્ય રચનામાં શું આવશે? પ્લુરલ નાઉન આવશે. આ ખાસ ધ્યાનમાં રાખો. વેરી ફ્યુ પછી જે પણ હશે, ગર્લ્સ અહીંયા આપ્યું છે, ગર્લ્સનું પ્લુરલ આવશે. સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ્સ આવશે. જે પણ હશે એનું પ્લુરલ ફોર્મ આવે. એઝ અને અથવા સો આવી શકે, એડજેક્ટિવ એઝ અને અન્ય શબ્દો આવશે. ઉદાહરણ જોઈએ. વેરી ફ્યુ ગર્લ્સ આર એ છે આર એઝ બ્યુટીફુલ એઝ શકુંતલા. બરાબર, વેરી ફ્યુ ગર્લ્સ આર એઝ બ્યુટીફુલ એઝ શકુંતલા. યાદ રાખવાનું, પ્રેક્ટિસ કરશો તો થોડુંક સરળ રહેશે. પણ આ ગર્લ્સ યાદ રાખવાનું છે, પ્લુરલ. નહીંતર પરીક્ષામાં શું થશે? વેરી ફ્યુ વાળા 2 દેખાયા અથવા બીજા કોઈ દેખાયા તો આ પ્લુરલ ફોર્મ નહીં આપ્યું હોય તો આપણને એવું થાય કે વેરી ફ્યુ ગર્લ છે, એકમાં ગર્લ્સ છે, હવે આમાં શું? તો આ થોડું ધ્યાન રાખવાનું. પછી નો અધર વાળું આવે તો સિંગ્યુલર આવશે. નો અધર પછી સિંગ્યુલર નાઉન આવશે. જે પણ કર્તાનું નામ હશે એ સિંગ્યુલરમાં હશે. એઝ અથવા સો આવશે. એક્ઝેક્ટિવ હશે એઝ અને પ્લસ સબ્જેક્ટ આપણો આપેલો હશે. નો અધર સ્ટુડન્ટ ઇઝ એઝ ક્લેવર એઝ મોહિત. આ મોહિત માટેનું ઇઝ છે, યાદ રાખવાનું છે આપણે. બરાબર છે. અને આ સ્ટુડન્ટ કોણ છે? તો એ પણ આ મોહિત છે. બરાબર, એટલે આપણે સિંગ્યુલરે રાખવાનું છે અને નો અધર સ્ટુડન્ટ ઇઝ આવશે. બરાબર છે, ઇઝી છે, પણ ઘણીવાર આપણે અધૂરું જ્ઞાન હોય તો પ્રોબ્લેમ થઈ શકે. કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરીશું. કમ્પેરેટિવમાં 2 છે, બંને આપણે જોઈશું. સબ્જેક્ટ પછી વર્બ ખાસ ધ્યાન રાખવાના છે. વર્બ છે એમ, ઇઝ, આર, વોઝ, વર ને શેલ, વિલ ને બધું જે પણ છે બધું થોડું પ્રેક્ટિસ કરવાની ભાઈ. અને પછી છે કમ્પેરેટિવ એડજેક્ટિવ અને અથવા એડવર્બ. કમ્પેરેટિવ એટલે મેં કીધું એ પ્રમાણે સારું એ પોઝિટિવમાં જશે, વધારે સારું એ કમ્પેરેટિવમાં આવશે. સ્માર્ટ પછી સ્માર્ટર આવે ને, સ્માર્ટર એ આપણા આમાં આવશે. એડજેક્ટિવ હશે તો એ હશે, એડવર્બ હશે તો એ હશે. જેમ કે ફાસ્ટ છે તો ફાસ્ટર, કામ ક્રિયા કરતો હોય, ક્રિયા ફાસ્ટ છે, વર્બ છે, એડવર્બ છે, ફાસ્ટર. બરાબર ને? ધેન પછી ઓબ્જેક્ટ. આ યાદ રાખવાનું છે. અહીંયા ધેન વાળું THAN એનો સ્પેલિંગ ખાસ. રવિ ઇઝ ટોલર ધેન રમેશ. આ ટોલરને ધ્યાન રાખવાનું. ટોલ નહીં ચાલે, ટોલેસ્ટ નહીં ચાલે, ધ્યાન આવ્યું છે. બીજી વાક્ય રચના જોઈએ. સબ્જેક્ટ પ્લસ વર્બ હશે, મોર આપશે. આ મોર ક્યારે આવશે? મોટા જે એક્ઝેક્ટિવ હોય ને જેને ફોર્મ થોડા સ્પેલિંગ વધારે હોય, ટૂંકમાં એના આલ્ફાબેટ્સ વધારે હોય, એના લેટર વધારે આવે, મોટા હોય, એના માટે મોટા ભાગે મોર કે મોસ્ટ લગાવવાનું. નાનું હોય તો થઈ જાય, જેમ કે સ્માર્ટ હોય તો સ્માર્ટર થઈ જાય. પણ બ્યુટીફુલ હોય ને તો બ્યુટીફુલેસ્ટ એવું નહીં થતું, બ્યુટીફુલર એવું નહીં થતું. તો આગળ મોર લાવે કે મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. બરાબર, એટલે થોડું પ્રેક્ટિકલ શીખવાડી રહ્યો છું. પછી કોલેજમાં ઘણા સુધારા કરી શકાશે આમાં ધીમે ધીમે. પણ અહીંયા મોર, એક્ઝેક્ટિવ અથવા એડવર્બ, ધેન પ્લસ ઓબ્જેક્ટ. ધીસ બુક ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ ધેન ધેટ વન. મોર ઇન્ટરેસ્ટિંગ, ઇન્ટરેસ્ટિંગર, ઇન્ટરેસ્ટિંગેસ્ટ એવું આવતું નથી, એટલે અહીંયા આપણે મોર લગાવવું પડશે. બરાબર, ધીસ બુક આપણો સબ્જેક્ટ છે, વર્બ ઇઝ છે, મોર આવી ગયું, ઇન્ટરેસ્ટિંગ આપણો એડજેક્ટિવ છે, ધેન આવી ગયું, ધેટ વન એ આપણો ઓબ્જેક્ટ છે. આગળની વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ વર્બ, કમ્પેરેટિવ એડજેક્ટિવ અથવા એડવર્બ, ધેન અને ઓબ્જેક્ટ. શી વર્ક્સ હાર્ડર ધેન હર બ્રધર. સિમ્પલ સેન્ટેન્સ છે. હવે ડબલ કમ્પેરેટિવ પણ પૂછી શકાશે. ડબલ કમ્પેરેટિવ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ડબલ કમ્પેરેટિવ એટલે તમે વધારે વાંચશો તો વધારે માર્ક્સ આવશે. અને ડબલ કમ્પેરેટિવ 2 વાર આવે. જોઈ લઈએ. ધ પછી ડબલ જે કમ્પેરેટિવ એડજેક્ટિવ છે સ્માર્ટનું સ્માર્ટર. એડવર્બ હોઈ શકે છે, સબ્જેક્ટ હશે, વર્બ હશે. આ પહેલું આટલું વાક્ય અધૂરું, કોમા. બીજું સેમનું સેમ, ધ કમ્પેરેટિવ એડજેક્ટિવ અથવા એડવર્બ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ. ધ મોર યુ સ્ટડી, કોમા, ધ મોર યુ લર્ન. જેટલો વધારે અભ્યાસ કરશો વધારે શીખશો. ધ હાર્ડર યુ વર્ક, વધારે મહેનત કરશો ધ લકીયર યુ ગેટ. તમને વધારે કશુંક નસીબ મળશે વધારે. ધ હાયર વી ગો, જેટલા ઉપર જશું. ધ કુલર ઇટ બીકમ્સ, એ વધારે ઠંડુ થતું જશે. હવે હિમાલય પર આમ ધીમે ધીમે ઉપર જાઓ એટલે ઠંડુ થઈ જાય. ધ સુનર યુ સ્ટાર્ટ, જેટલું ઝડપથી તમે જલ્દીથી સ્ટાર્ટ કરશો, ધ સુનર યુ વિલ ફિનિશ, એટલું વહેલા પૂરું થશે. ધ મોર વી પ્રેક્ટિસ, જેટલી વધારે આપણે પ્રેક્ટિસ કરીશું, ધ બેટર વી પરફોર્મ, એટલું વધારે સારી રીતે આપણે પરફોર્મ કરી શકીશું. બરાબર, એટલે ડબલ કમ્પેરેટિવ છે, સિંગલ વાળું પણ કમ્પેરેટિવ છે. અને હવે આવે છે સુપરલેટિવ ડિગ્રી. સારું, વધારે સારું અને એના પછી આવશે સૌથી સારું.
એને કહીશું સુપરલેટિવ ડિગ્રી. સબ્જેક્ટ હશે, વર્બ હશે, ધ હશે અને સુપરલેટિવ એડજેક્ટિવ આવશે. આમાં ઈએસટી મોટા ભાગે યાદ રાખવાનું, પેલામાં કમ્પેરેટિવમાં વાળું યાદ રાખવાનું. પણ દરેક વાત નહીં હોય, મોસ્ટ પણ આવી શકે છે, એટલે વાક્યરચનાને પણ સમજવાની છે. એક્ઝામ્પલ જોઈએ. રવિ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. રવિ કેવો છે? ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. ટોલેસ્ટ એટલે સૌથી ઊંચો છે ભાઈ, બરાબર. એના જેવો કોઈ ઊંચો છે જ નહીં, એક જ છે આપણો. બીજું વાક્યરચના જોઈએ. સબ્જેક્ટ, વર્બ, ધ મોસ્ટ. આ સેમની સેમ વાક્યરચના છે ભાઈ, પણ શું છે કે અહીંયા મોટું જ્યારે આપણને એડજેક્ટિવ આપશે કે જેનો સ્પેલિંગ થોડો મોટો હોય, આટલું થોડું યાદ રાખો ને, તો એમાં ધ મોસ્ટ લાગશે. પછી એડજેક્ટિવ હશે એ પણ સુપરલેટિવ વાળું, અને બીજા શબ્દો આપેલા હશે. એક્ઝામ્પલ છે, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ બુક આઈ હેવ રેડ. આ સૌથી ઇન્ટરેસ્ટિંગ બુક છે જે મેં અભ્યાસ કર્યો. સબ્જેક્ટ, વર્બ, ધ, સુપરલેટિવ, એડવર્બ અહીંયા આપેલું હોઈ શકે છે. એટલે એની વાત કરીશું. ધોની ઇઝ ધ ફાસ્ટેસ્ટ વિકેટ કીપર ઓફ ઓલ. ધ ફાસ્ટેસ્ટ વિકેટ કીપર, બરાબર. એટલે ટૂંકમાં તમને થોડી ખબર તો પડે. ધ મોસ્ટ, ધ આવે, સુપરલેટિવ ફોર્મ આવે એટલે ડિગ્રી છે એટલે કમ્પેરિંગ છે, બરાબર. જ્યાં પોઝિટિવ આવે, કમ્પેરેટિવ આવે, ડબલ કમ્પેરેટિવ આવે, સુપરલેટિવ, એટલે આપણે એક જ વસ્તુ યાદ રાખવાનું, કમ્પેરિંગ, તુલના કરી છે. બીજા પણ થોડાક વાક્યરચના જોઈ લઈએ. સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ વન ઓફ ધ અને સુપરલેટિવ એડજેક્ટિવ અને પ્લુરલ નાઉન. આ યાદ રાખવાનું છે. પ્લુરલ નાઉન આવશે કે હી ઇઝ વન ઓફ ધ મોસ્ટ ટેલેન્ટેડ પર્સન્સ. જો હવે આને થોડુંક આપણે સમજી દઈએ, પણ જોઈ લઈએ. ઇન અવર સ્કૂલ, અમારી શાળામાં ઘણા ટેલેન્ટેડ માણસો છે. જે ટેલેન્ટેડ પર્સન્સ તો ઘણા બધા છે, પણ એમાંનો વન ઓફ ધ છે, એમાંનો એક છે. એટલે ચોક્કસ આપણે યાદ રાખવાનું કે જેની સાથે તુલના કરી છે એ બધું બહુવચનમાં આવશે. મીન્સ કે આ એકલા નથી ભાઈ, અમારા ક્લાસમાં બીજા પણ ટેલેન્ટેડ માણસો છે, બરાબર. નર્મદા ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ રિવર્સ ઓફ ઇન્ડિયા. એનો મતલબ કે બીજી પણ નદીઓ તો છે, નર્મદા જેટલી મોટી છે એના જેવી છે, પણ એમાંની આ એક છે, બરાબર. એટલે એ વન ઓફ ધ વાળું એવું યાદ રાખવાનું. એટલે એમાં ઘણી બધી વસ્તુ સાથેની તુલના છે એટલે પ્લુરલ આવશે. અહીં લખ્યું છે યાર, નર્મદા ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ અથવા લોંગેસ્ટ રિવર્સ ઓફ ઇન્ડિયા. ઇંગ્લિશ ઇઝ વન ઓફ ધ ઇઝીએસ્ટ લેંગ્વેજીસ. આ લેંગ્વેજીસ, આ રિવર્સ ધ્યાન રાખવાનું, ઓફ ધ વર્લ્ડ. જાનકી ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ ગર્લ્સ. અહીંયા ગર્લ્સ રહી ગયું છે. જાનકી ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ ગર્લ્સ ઇન અવર ક્લાસ. બરાબર, થોડું યાદ રાખીશું તો સરળ રહેશે. ઉદાહરણો ફટાફટ જોઈ લઈએ. એક્ઝામ્પલ્સ, અજય ઇઝ એઝ ટોલ એઝ. પોઝિટિવ છે પણ તમારે તો કમ્પેરિંગ એવું યાદ રાખવાનું છે. સો સ્માર્ટ એઝ, નોટ્સ આવે ને એટલે મોટાભાગે સો યુઝ કરવાનું, નોટ સો. વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ, આ યાદ રાખવાનું, સ્ટુડન્ટ્સ એઝ આવવું જોઈએ, પ્લુરલ હોવું જોઈએ. આર એઝ હાર્ડવર્કિંગ એઝ મોહિત. નર્મદા રિવર ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ રિવર્સ. આ યાદ રાખવાનું, રિવર્સ વાળું ખાસ ધ્યાન રાખવાનું છે. અને નીલમ ઇઝ ધ બેસ્ટ સ્ટુડન્ટ ઇન ધીસ સ્કૂલ. આમાં કંઈ ધ્યાન રાખવા જેવું છે ને, પણ ઇઝી છે. ધ બેસ્ટ સ્ટુડન્ટ, નીલમ ઇઝ ધ બેસ્ટ. વન ઓફ ધ બેસ્ટ સ્ટુડન્ટ્સ આવે અને ખાલી હોય તો ધ બેસ્ટ સ્ટુડન્ટ. હી ઇઝ સ્માર્ટર ધેન, કમ્પેરેટિવ છે. ઓકે, હવે ખાસ આમાં ધ્યાન રાખવાનું, ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ એટલે બધું સારું થાય, બધું સારાવાનું થાય. તો આ ઘણીવાર શું છે, અમુક શબ્દો આપણે લાઈફમાં ઘણીવાર યુઝ કરતા હોય પણ ખબર ના પડે કે આમાં પણ આવશે. શોઈંગ પર્પઝની વાત આપણે અગાઉના એટલે કે આગળના વિડીયોમાં કરીશું. અત્યાર સુધીના વિડીયો ગમ્યા હોય તો ચોક્કસ બધા વિડીયો જોશો અને લાઇક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો. અને અન્ય વિદ્યાર્થીઓને પણ આની જાણકારી આપશો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી રાખશો જેથી વિડીયોના નોટિફિકેશન તમને તરત મળે અને અભ્યાસની પ્રગતિ ચાલુ રહે. ફરી એકવાર આ બધી જ ટીચિંગ પીડીએફ ફ્રી ઓફ કોસ્ટ ટેલિગ્રામ ચેનલ જ્ઞાનજ્યોત પર ઉપલબ્ધ છે. એનો યુઝ કરો, એને શેર કરો. જ્યાં સુધી તમને મજા આવશે એકબીજાને શેર કરશો અને ભણવાનું ધ્યાન રાખશો. ક્યાંક ભૂલ હોય તો સુધારીને કામ કરશો, એટલે અપેક્ષા રાખીશું. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.